નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથોડોલોજી પેડાગોજીનો પ્રશ્નોત્તરી અને જવાબ સાથે એની ચર્ચા કરવાના છે. તો મિત્રો 2 ગુણના 3 માર્ક્સના 4 માર્ક્સના અને 5 માર્ક્સના એમ બધા જ પ્રશ્નો તમને અહીંયા જોવા મળવાના છે. અને અગેન આજની આપણી જે થીમ છે એ રિપીટેડ છે, જેમાં તમારે #AJSIR કન્ટિન્યુઅસ આપી દેવાનું છે. બરાબર, ચાલો સાથે તમને જણાવી દઈએ કે લોકો આપણું કન્ટેન્ટ અને આપણા વિડીયોઝ એમની ચેનલ પર અપલોડ કરી રહ્યા છે. તો અમારા ધ્યાન એવું છે એટલે અમે તમને જણાવીએ છીએ. અમે તો કોપીરાઇટ આપી જ દીધો છે, એમની ચેનલ વિધિન 12 અવર્સની અંદર બંધ પણ થઈ જશે. બટ તમારા ધ્યાનમાં આવે તો તમારે કોમેન્ટ્સ આપી દેવાનું છે કે આ અમારા સાહેબનું કન્ટેન્ટ છે, અને અમને પણ એ વિડીયોની લિંક મોકલી દેવા નમ્ર વિનંતી. ચાલો આગળ વધીએ. ગુજરાતી ભાષાવાળા મિત્રો, બનતા પ્રયત્નો કર્યા છે કે તમારા માટે કંઈક સારું કન્ટેન્ટ તમને આપી શકીએ. અને કન્ટેન્ટમાં આ એવું નથી કે આ પહેલો જ વિડીયો છે. આવા હજુ 1, 2, 3 વિડીયો આવશે તમારા માટે મેથોડોલોજીના. પણ એક રિક્વેસ્ટ છે કે જો આ વિડીયો ખરેખર સારા વ્યૂઝ આપશે અને સારી લાઇક્સ આપશે તો જ આપણે નેક્સ્ટ વિડીયો કન્ફર્મ બનાવવાના છે. જો હું વાતો નથી કરતો, હું પહેલાં કહું છું કે મને એક પર્ટિક્યુલર લાઇક્સનો આંકડો મળશે જે 3 આંકડાની અંદર હોય, અને પર્ટિક્યુલર વ્યૂઝ આવશે કે જે 4 આંકડાની અંદર હોય, તો અને માત્ર તો જ આપણે બીજો વિડીયો લાવીશું. નહીંતર 100% મિત્રો અમે નહીં લાવીએ, કારણ કે આમાં ખૂબ મહેનત થાય છે. અને જો વ્યૂવર્સ નથી આવતા તો એ થોડો તકલીફનો વિષય અમારા માટે બનતો હોય છે. બાકી આ બધાએ ખૂબ મને આવકાર્યો છે, ખૂબ સપોર્ટ કર્યો છે, એ બદલ હું આજીવન આપનો આભારી રહીશ. ચાલો હવે આપણે શરૂ કરીએ આપણે 2 ગુણના પ્રશ્નો 30 થી 40 શબ્દોમાં. માતૃભાષા શિક્ષણના મુખ્ય 4 કૌશલ્યો કયા કયા છે અને એનો ક્રમ જણાવો. તો વાચન, લેખન, કથન અને શ્રવણ છે, પણ આપણે ક્રમશઃ અહીંયા લખેલા છે. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ગદ્ય શિક્ષણની મુખ્ય પદ્ધતિઓના નામ. તો એક છે કથન ચર્ચા પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ, નાટ્યકરણ પદ્ધતિ અને સ્વાધ્યાય પદ્ધતિ અને સંશોધન પદ્ધતિ. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 3, ભાષા શિક્ષણમાં શ્રુત લેખનનું મહત્વ સમજાવો. તો શ્રુત લેખન એટલે સાંભળીને લખવું. એ શ્રવણ અને લેખન કૌશલ્યને જોડતી પ્રક્રિયા છે. શિક્ષક બોલે, વિદ્યાર્થી લખે. તેનાથી વિદ્યાર્થીઓની જોડણીની શુદ્ધતા વધી છે, એકાગ્રતા અને શ્રવણ ક્ષમતાનો વિકાસ થાય છે, તેમજ લેખનની ગતિ અને અક્ષરના મરોડમાં સુધારો થાય છે. બરાબર, શ્રુત લેખનથી આપણને પહેલાં શ્રુત લેખનનો મતલબ ખબર હોવી જોઈએ. ભાઈ, ચાલો આગળ વધીએ. ગુજરાતી વ્યાકરણ શિક્ષણ માટે આગમન પદ્ધતિ, ઇન્ડક્ટિવ મેથડ એટલે શું? તો જો જે પદ્ધતિમાં વ્યાકરણનો કોઈ નિયમ શીખવતા પહેલાં વિદ્યાર્થીઓ સમક્ષ વિશિષ્ટ ઉદાહરણો રજૂ કરવામાં આવે અને તે ઉદાહરણોની ચર્ચા પર તે સામાન્ય નિયમ તારવવામાં આવે તેને આગમન પદ્ધતિ કહેવાય. ઉદાહરણ તરીકે પહેલાં સંધિના ઉદાહરણો આપવા અને પછી સંધિના નિયમો સમજાવવા. ઓકે, ચાલો નેક્સ્ટ છે. જરા કોમેન્ટ સેક્શનની અંદર જણાવો તમને પ્રશ્નો કેવા લાગે છે. PDF મળી જશે ટેલિગ્રામ લિંકની અંદર, ચિંતા ન કરતા. ચાલો, મૂલ્યાંકનમાં બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે શું? બ્લુપ્રિન્ટ એ પ્રશ્નપત્ર તૈયાર કરવા માટેનો ત્રિપરિમાણીય નકશો છે, જેમાં શૈક્ષણિક હેતુઓ, અભ્યાસક્રમના પ્રકરણો અને પ્રશ્નોના પ્રકારો જેમ કે હેતુલક્ષી, ટૂંક જવાબી, દીર્ઘ ને ધ્યાનમાં રાખીને ગુણભાર નક્કી કરવામાં આવે છે, જેનાથી પ્રશ્નપત્ર સંતુલિત બનતું હોય છે. નેક્સ્ટ, આપણો જે 6થો નંબરનો જે પ્રશ્ન છે મિત્રો, એ અહીંયા છે. ભાષામાં શિક્ષણમાં મુક વાચન. જો આ નવો છે એ મતલબ ઉપર 5 ઓલરેડી મેં બનાવી રાખેલા હતા, પણ તમારી કોમેન્ટ્સના આધારે મેં પ્રશ્નોની સંખ્યા છે એ 5ના બદલે 10 કરી દીધી. બરાબર છે, ચાલો જોઈએ આપણે. ભાષા શિક્ષણમાં મુક વાચનના 2 ફાયદાઓ જણાવો. તો પહેલો ફાયદો છે અર્થગ્રહણની ગતિ અને બીજો છે સમયનો બચાવ અને એકાગ્રતા. બરાબર મિત્રો, હું સંપૂર્ણ નહીં વાંચું કારણ કે એનાથી વિડીયો ખૂબ જ લાંબો બની જશે, જે તમારે પણ વાંચવા માટે કંટાળાજનક છે. તમારે ઓલરેડી PDF ડાઉનલોડ કરવાની છે અને એમાંથી જોવાનું છે, એટલે તમે થોડું તમારા અંતઃકરણથી પણ સમજવાનો પ્રયત્ન કરશો. પ્રશ્ન ક્રમાંક 7 છે. ગુજરાતી ભાષામાં અક્ષર વિન્યાસ એટલે કે જોડણીની સુધારણા માટેની કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય? તો શબ્દકોશનો ઉપયોગ આપી શકાય, ફ્લેશ કાર્ડ દ્વારા સાચી ખોટી જોડણી વચ્ચેનો ભેદ સમજાવવો, શ્રુત લેખન અને અનુલેખન જેવી પ્રક્રિયાઓ કરાવી શકાય. પદ્ય શિક્ષણમાં ભાવાભિવ્યક્તિ એટલે શું? તો એનો મતલબ થાય છે કવિતામાં રહેલા ગૂઢભાવો, સંવેદનાઓ, રસ અને કલ્પનાઓને વિદ્યાર્થી સમજીને પોતાના શબ્દોમાં કે પોતાના ચહેરાના હાવભાવ અને વાણી દ્વારા વ્યક્ત કરી શકે તેને પદ્ય શિક્ષણમાં ભાવાવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ,
ભાષા શિક્ષણના સંદર્ભમાં હર્બર્ટ સ્પેન્સરની પંચપદી પદ્ધતિઓના નામ અને સોપાનો જણાવો. તો આ રહ્યા પ્રસ્તાવના, વિષયાભિમુખ કે પ્રસ્તુતિકરણ, તુલના અથવા સંબંધ, અથવા ચોથું છે સામાન્યીકરણ, અને પાંચમું છે પ્રયોગ. 10મો પ્રશ્ન જોઈએ 2 માર્ક્સમાં. માધ્યમિક સ્તરે વ્યાકરણ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો ભાષાના નિયમોને ગોખવાને બદલે ભાષાનો પ્રયોગ શુદ્ધ રીતે કરતા શીખે, તેમના વ્યવહારિક લેખન અને કથનમાં વ્યાકરણિક શુદ્ધતા આવે અને તેઓ ભાષાના સાચા સ્વરૂપને ઓળખી શકે, એ એનો મુખ્ય હેતુ છે. મિત્રો, હવે આપણે જોઈએ 3 માર્ક્સના પ્રશ્નો. બરાબર છે. પદ્ય કવિતા શિક્ષણના મુખ્ય હેતુઓ સ્પષ્ટ કરવાના છે. તો ઉચ્ચતર માધ્યમિક સ્તરે શિક્ષણના મુખ્ય હેતુઓ નીચે મુજબ આપેલા છે. જો અહીંયા આ હિન્દીમાં લખાઈ ગયું છે, બરાબર છે. હું એને સુધારવાનો પ્રયત્ન કરું છું. મારી ટાઈપિંગ મિસ્ટેક છે. હું ખરેખર આપને માફી માગું છું, આપણી દિલથી માફી માગું છું મિત્રો. રસ અનુભૂતિ, બરાબર છે. એક છે રસ અનુભૂતિ. નેક્સ્ટ આપણે જે જોવાનું છે, મારા શબ્દોમાં જોડણીની ભૂલ હોઈ શકે છે મિત્રો, તમારે ચેક કરી લેવું. એનું રીઝન છે, હું સાયન્સનો વિદ્યાર્થી છું એટલે મનેથી ભૂલ થાય. અને સૌંદર્યબોધ, બીજું શું છે? સૌંદર્યબોધ, બરાબર, સૌંદર્યબોધ. એના સિવાય એક આપેલું છે, આ હું કાઢી નાખું છું, બરાબર. ચાલો નેક્સ્ટ, ધ્વનિ અને લય શુદ્ધિ. હું બોલું છું, વિદ્યાર્થીઓ કવિતાનું યોગ્ય રાગ ઢાળ, બરાબર. ચાલો, એના પછી છે સર્જનાત્મકતાનો વિકાસ. સર્જનાત્મકતાનો વિકાસ, બસ આટલું. આ 3 હતા, બરાબર છે. આ છે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 2 જોઈએ. ભાષા પ્રયોગશાળાની ઉપયોગિતા જણાવો. તો શુદ્ધ ઉચ્ચારણ, વૈદિક શિક્ષણ, ભયમુક્ત વાતાવરણ, આ એની પછી જરૂરિયાત છે. ડિટેલ તમારે એક વખત જોઈ લેવી. પછી છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, એટલે કે નિદાનાત્મક કસોટી, અને ઉપચારાત્મક, એ વચ્ચેનો ભેદ તમારે સમજાવવાનો છે. તો નિદાન અને ઉપચાર સિક્કાની 2 બાજુઓ છે. નિદાન કસોટી દ્વારા શિક્ષક વિદ્યાર્થી ગુજરાતી ભાષાના કયા ક્ષેત્રમાં, જેમ કે જોડણી કે વ્યાકરણમાં કાચો છે તે જાણવાનો પ્રયત્ન કરે છે, જ્યારે ઉપચાર એ કાર્ય છે કે તેના દ્વારા ખામીઓ જાણી લીધા પછી તેને દૂર કરવા માટેનું ખાસ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કે પુનઃ મહાવરો કરવામાં આવે છે. આમ નિદાન એ ખામી ઓળખવી અને ઉપચાર એ ખામી સુધારવી છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, ગુજરાતી ભાષા શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું મહત્વ. ભાષા શિક્ષણને રસપ્રદ બનાવવા દ્રશ્ય શ્રાવ્ય સાધનો જેવા કે પ્રોજેક્ટર, શૈક્ષણિક વિડીયો અનિવાર્ય છે. તેનાથી અમૂર્ત વિચારો, સાહિત્યિક ઘટનાઓ સજીવ રીતે રજૂ કરી શકાય છે. દાખલા તરીકે કોઈ નાટકનો વિડીયો બતાવો, બરાબર. આનાથી વિદ્યાર્થીઓની જ્ઞાનેન્દ્રિયો વધુ સક્રિય બનતી હોવાથી જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે તથા તાસ જીવંત બને છે. અહીંયા એક પેલી હાજી કાસમતારી વીજળી જે કવિતા છે, એના એન્ડમાં, જે કવિતાના અંતમાં તમે જુઓ, સ્વાધ્યાયના અંતમાં લખેલું છે કે વિદ્યાર્થીઓને ટાઇટેનિક મૂવી બતાવવું. તો એ વાતનો તમે અહીંયા ઉલ્લેખ કરી શકો છો. આગળ વધીએ. મૌખિક અભિવ્યક્તિ, કથન કૌશલ્ય ખીલવવા માટે વર્ગખંડમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? વક્તૃત્વ સ્પર્ધા, પુસ્તક સમીક્ષા અને જૂથ ચર્ચા. આગળ વધીએ. આ નવાનો મતલબ મેં તમને કીધું હતું, પહેલાં મેં 5 પ્રશ્નો બનાવ્યા હતા, પછી મેં સંખ્યા 10 કરી દીધી. ચાલો આગળ વધીએ. ભાષા શિક્ષણમાં એકમ કસોટીનું મહત્વ સમજાવો. તો એકમ કસોટી એ સાતત્યપૂર્ણ મૂલ્યાંકનનું સાધન છે. તેના દ્વારા કોઈ એક ચોક્કસ પ્રકરણ કે એકમ ચાલ્યા પછી વિદ્યાર્થીઓ તેમાંથી કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેની ત્વરિત ખબર પડે. આ બધી પદ્ધતિઓને કચાશ દૂર કરવા માટે વપરાય છે. અનુલેખન અને શ્રુત લેખન વચ્ચેનો મુખ્ય તફાવત. તો શ્રુત લેખન મેં તમને કીધું છે, વિદ્યાર્થી બોલે, શિક્ષક બોલે અને વિદ્યાર્થી લખે. જ્યારે અનુલેખન છે, વિદ્યાર્થી પુસ્તક કે બોર્ડ પર લખેલા લખાણને જોઈને સુંદર અને શુદ્ધ અક્ષરે લખે, બરાબર. એના માટે મુખ્યત્વે લેખન કૌશલ્ય અને અક્ષર મરોડ માટે છે. ચાલો, શ્રુત લેખન આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે. પ્રશ્ન ક્રમાંક 8 છે, સ્વાધ્યાય પદ્ધતિના મુખ્ય 3 ફાયદા કયા? સ્વનિર્ભરતા, જવાબદારીઓની ભાવના અને વિચાર શક્તિનો વિકાસ. ભાષા શિક્ષકે કવિતા ભણાવતી વખતે કઈ 3 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો એને જે મુખ્ય ધ્યાન રાખવું જોઈએ, ગદ્યની જેમ સળંગ ન વાંચવું, એને રાગ અને લય સાથે ગાવું જોઈએ. માત્ર વ્યાકરણ અને શબ્દાર્થ પાછળ ન પડતા કવિતાના રસ અને ભાવોને પ્રાધાન્ય આપવું, અને કવિતાની સમજૂતી વખતે યોગ્ય ચિત્રો, દ્રષ્ટાંતો કે સમાન અર્થવાળી અન્ય પંક્તિઓનો ઉમેરો કરવો. નેક્સ્ટ છે, માતૃભાષા શિક્ષણના સંદર્ભમાં પ્રશ્નોત્તરી પદ્ધતિની ઉપયોગિતા જણાવો. તો વર્ગખંડના વિદ્યાર્થીઓની નિષ્ક્રિયતા દૂર થાય, તેઓ સક્રિય બને, શિક્ષક પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસી શકે, પાઠના અર્થગ્રહણની કસોટી કરી શકે, વગેરે વગેરે. તર્કશક્તિ, અભિવ્યક્તિ બધું ઓળખી શકાય.
4 ગુણના પ્રશ્નો છે મિત્રો. માતૃભાષા શિક્ષણનું સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મહત્વ સવિસ્તાર સમજાવો. તો મિત્રો હવે આને વાંચવું એ ખરેખર અઘરું પડે છે, બરાબર. એટલા માટે કે આપણે જવાબ એના સચોટ આપેલા છે. તો તમે આઈધર વિડીયો પોઝ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈને લખી શકો છો, અથવા તો હું ટેલિગ્રામની અંદર PDF આપવાનો છું. નેક્સ્ટ પ્રશ્ન છે વાંચન મનન એટલે કે રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં આવતી મુશ્કેલીઓ અને તેના નિવારણના ઉપાયો. બરાબર. તો મુશ્કેલીઓ જો 1, 2 અને 3 આવે છે, અને નિવારણના 1, 2 અને 3 ઉપાયો પણ આપેલા છે. સાથે સાથે પ્રશ્ન ક્રમાંક 3 છે વ્યાકરણ શિક્ષણ માટેની નિગમન પદ્ધતિ સમજાવી અને એના ગુણદોષ. બરાબર. તો પેલા નિયમો આપી દઈએ તમે, અને નિયમથી ઉદાહરણ પર જતું રહેવાનું. એના લાભ 1, 2 અને 3 એના લાભ આપેલા છે, અને ગેરલાભ 1, 2 અને 3 અહીંયા આપેલા છે. નેક્સ્ટ, નિબંધ લેખન કૌશલ્યનો વિકાસ કરવા માટે શિક્ષક તરીકે તમે કેવું આયોજન કરશો? તો પૂર્વ તૈયારી, વિષયની પસંદગી, માળખાકીય સમજ, સુભાષિતોનો ઉપયોગ અને ભૂલ સુધારણા કરીશું. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 5 છે માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ અધ્યાપન એટલે શું? ગુજરાતી ભાષા શિક્ષણના સંદર્ભમાં તેના કૌશલ્યો જણાવો. તો એના કુલ 5 કૌશલ્યો છે જે અહીંયા તમને આપેલા છે, અને એનો સમયગાળો અને એમાં શું કરવાનું હોય છે તમે BEd કરેલું હશે જેથી તમને ખ્યાલ હશે. ચાલો આગળ વધીએ મિત્રો. પ્રશ્ન ક્રમાંક નંબર 6 મેં તમને કીધું નવાનો કોઈ મતલબ નથી. નાટ્યકરણ પદ્ધતિ એટલે શું? ડ્રામેટાઇઝેશન જેને કહી શકીએ આપણે, અને એના શૈક્ષણિક ફાયદાઓ. તો નાટક કરીને આપણે જે વિદ્યાર્થીઓ સંવાદો કરતા હોય તેને કહીશું, અને આત્મવિશ્વાસમાં વધારો થાય, જીવંત અનુભવ, લાંબા સમય સુધી યાદ રહે એટલા માટે, અને ભાષા શુદ્ધિ. બરાબર. ચાલો નેક્સ્ટ છે ભાષા શિક્ષણમાં પૂરક વાંચન એટલે કે સપ્લિમેન્ટરી રીડિંગનું મહત્વ અને તેના આયોજનની રૂપરેખાઓ. તો શબ્દ ભંડોળ સમૃદ્ધ કરવા, રસ વધારવા વગેરે વગેરે, અને એની જે રૂપરેખા છે પુસ્તકાલયનો તાશ, સમીક્ષા લેખન, પ્રદર્શન અને ચર્ચા. નેક્સ્ટ 8મો પ્રશ્ન છે 4 માર્કમાં. શૈક્ષણિક પ્રવાસ પર્યટન દ્વારા ભાષા અને સાહિત્યનું શિક્ષણ કઈ રીતે આપી શકાય? ઉદાહરણ સહિત સમજાવવાનું છે. તો 1, 2 અને 3 પ્રવાસની નોંધ, અહેવાલ લેખન, ભાષાકીય નિરીક્ષણ, સાહિત્યક સ્થળોની મુલાકાત વગેરે વગેરે, જેમ કે નર્મદ નાગરની મુલાકાત સુરતની અંદર, અથવા તો ગાંધી આશ્રમની મુલાકાત અહેમદાબાદ. ગાંધીજી લખવું જોઈએ. ચાલો આગળ વધીએ. 9મો પ્રશ્ન છે પ્રશ્નપત્ર નિર્માણમાં હેતુલક્ષી પ્રશ્નોના ગુણ દોષની સવિસ્તાર ચર્ચા કરો. તો એના ગુણ છે વલણ અને પક્ષપાત રહિત, વ્યાપકતા અને ઝડપી મૂલ્યાંકન. જ્યારે દોષ છે ગોખણપટ્ટી અને અનુમાન, અને બીજો દોષ છે ઉચ્ચ માનસિકતા ક્ષમતાઓ જે છે ઉચ્ચ માનસિક ક્ષમતાઓ એનો અભાવ વગેરે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન ક્રમાંક 10 4 માર્કમાં. ભાષા શિક્ષણમાં પાઠ્યપુસ્તકનું સ્થાન અને તેના આંતરિક ગુણો ક્યાં હોવા જોઈએ? તો મૂળભૂત અને મહત્વનું સાધન જ એ છે, એના વગર તો શું થવાનું? એટલે તો તમે PDF માંગો છો, હા કે ના? ચાલો, તો યોગ્ય વિષય વસ્તુની પસંદગી, ભાષા શુદ્ધિ અને વૈવિધ્યતા. બરાબર. નવલિકા, એકાંકી, નિબંધ વગેરે વગેરે. મિત્રો 5 માર્ક્સના પ્રશ્નો શરૂ થાય છે. દરેક પ્રશ્નનો 5 ગુણ છે, અને એવા ટોટલ 10 પ્રશ્નો છે. પ્રશ્ન ક્રમાંક 1 છે એક આદર્શ ગુજરાતી શિક્ષકના ગુણો અને લાયકાતો સવિસ્તાર ચર્ચી નાખો. બરાબર. એની શૈક્ષણિક લાયકાત, એની ભાષા સજ્જતા, એનું સ્પષ્ટ ઉચ્ચારણ અને પ્રભાવશાળી વાણી, નવીન તકનીકોનો સ્વીકાર કરતો હોવો જોઈએ, અને સહાનુભૂતિપૂર્વકનું વર્તન હોવું જોઈએ. હાલે બેહી જા, આમ ન ચાલે તેમ એવું ન કરતો હોવો જોઈએ. વાંચી લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 2 ભાષા શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પૈકી કથન ચર્ચા પદ્ધતિની સવિસ્તાર સમીક્ષા કરો. એટલે કે એના સોપાન, લાભ અને મર્યાદા લખવાના થાય. કદાચ તમને આટલો ભાગ છે એ પરીક્ષામાં ન પણ આપે તો તમારે અહીંયા સુધી પ્રશ્ન સમજી અને આ જ લખવાનું. એટલા માટે મેં તમને બ્રેકેટમાં લખીને આપ્યું છે. બરાબર. એના મુખ્ય સોપાનો અહીંયા આપેલા છે, એના લાભો પણ અહીંયા આપેલા છે, અને એના દોષ પણ અહીંયા લખેલા છે. તો તમે જોઈ શકો છો એને 3 ભાગની અંદર પ્રશ્નનો જવાબ મેં લખીને તમને આપેલો છે. બસ તમે મહેનત કરવા લાગો અને પાસ થઈ જાઓ અને લાગી જાઓ. ચાલો, પદ્ય શિક્ષણ એટલે કે કવિતાના વિવિધ સોપાનો સવિસ્તાર તમારે સમજાવવાના છે. 6 સોપાનો છે. અહીંયા પ્રકાર લખેલું છે ગુજરાતીમાં. વિષયાભિમુખ માફ કરજો, અને કવિ પરિચય, શિક્ષક દ્વારા આદર્શ ગાન અથવા તો પઠન, વિદ્યાર્થીઓ દ્વારા એનું અનુગાન કરવાનું અથવા પઠન કરવાનું, કેન્દ્રીય વિચાર અને શબ્દાર્થ સ્પષ્ટીકરણ, 5મું છે સૌંદર્યબોધ અને પ્રશ્નોત્તરી, અને 6ઠું છે સ્વાધ્યાય. ઓકે મિત્રો, ચાલો હવે આગળ વધીશું પ્રશ્ન ક્રમાંક 4 તરફ. ગુજરાતી ભાષા શિક્ષણમાં સર્જનાત્મક બોધન એટલે કે ક્રિએટિવ રાઇટિંગ
નું મહત્વ સમજાવી તેના વિવિધ પ્રકારોની ચર્ચા કરો. તો પહેલાં તો એની વ્યાખ્યા આપી દીધી, બરાબર. અને પછી છે વાર્તા લેખન, એના પ્રકારોની વાત છે. વિચાર વિસ્તાર, અહેવાલ લેખન, પત્ર લેખન, ચર્ચાપત્ર, અરજી લેખન, સંક્ષેપીકરણ, બરાબર, નિબંધ લેખન વગેરે વગેરે વગેરે. ચાલો, પાંચમો પ્રશ્ન છે, માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકનનું મહત્વ સમજાવી સતત અને કન્ટિન્યુઅસ, બરાબર, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એવોલ્યુશન એટલે કે CCEની વિભાવના સ્પષ્ટ કરવાની છે. આર્યું સતત, વ્યાપક અને એના ફાયદા, બરાબર. અને આ એની વ્યાખ્યા છે મિત્રો. ચાલો આગળ વધીશું. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 6 છે. નવો તો તમને ખ્યાલ હશે. ગુજરાતી વ્યાકરણ શિક્ષણ માટે આગમન નિગમન પદ્ધતિનો સમન્વય કઈ રીતે સર્વશ્રેષ્ઠ ગણાય? ઉદાહરણ આપીને સવિસ્તાર સમજાવો. એની પહેલાં લાઈક આપી દો અને ફટાફટ પાછળથી #એજેસર કોમેન્ટ આપી દો, બરાબર. તમારી લાગણી અને માગણીને માન આપી અને આપણે ગુજરાતી વિષયનું પદ્ધતિશાસ્ત્ર લઈને આવ્યા છે, બરાબર. ચાલો, બાકી આ અમારા વિશ લિસ્ટની અંદર એટલે કે અમારા ટાર્ગેટની અંદર આ હતું જ નહીં. થોડુંક અમે અમારું ટાઈમ ટેબલ ચેન્જ કરી દીધું છે તમારા માટે, કોમેન્ટ્સને આધીન થઈને. ગુજરાતીની વિષયની કોમેન્ટ્સ સૌથી વધારે હતી એટલે પહેલાં એને પ્રાયોરિટી આપી છે. બીજા વિષયની જો કોમેન્ટ્સ વધારે આવશે તો 100% આપણે એમાં પણ ધ્યાન આપીશું. પ્રશ્ન ક્રમાંક 7 છે, ભાષા શિક્ષણમાં અભિવ્યક્તિનું મહત્વ સમજાવી લેખન અભિવ્યક્તિ સુધારવાના વિવિધ ઉપાયોની વિગતે ચર્ચા કરવાની છે. તો પહેલાં વ્યાખ્યા આપી દઈએ અને નિયમિત ડાયરી કે દૈનિક દિનદિની જે છે લેખન, મુક્ત લેખન, શુદ્ધિકરણ, પુનઃલેખન, સાહિત્યિક સર્જનનો મહાવરો વગેરે વગેરે. પ્રશ્ન ક્રમાંક 8 છે, પાઠ આયોજન એટલે કે લેસન પ્લાન એટલે શું? અને ગુજરાતીના ગદ્યપાઠના આયોજનના મુખ્ય અંગો તમારે વર્ણવવાના છે, જે કુલ 5 અંગો છે જે અહીંયા વર્ણવેલા છે, બરાબર. ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 9 તરફ જઈએ મિત્રો. નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 2020ના સંદર્ભમાં માતૃભાષા શિક્ષણના બદલતા પ્રવાહો અને પડકારોની સમીક્ષા કરવાની છે. તો આ રહ્યા બદલતા પ્રવાહો, બરાબર, 2 છે. અને એના મુખ્ય જે પડકારો છે એ પણ તમને અહીંયા આપેલા છે, આ 1 2, બરાબર. ચાલો મિત્રો, અંતિમ પ્રશ્ન છે પ્રશ્ન ક્રમાંક નંબર 10, ભાષા શિક્ષણમાં ઉપચારાત્મક કાર્ય એટલે કે રિમેડિયલ ટીચિંગનું આયોજન તમે એક શિક્ષક તરીકે કઈ રીતે કરશો એના સોપાનવાર ચર્ચા કરવાની છે. તો આપણે પહેલાં વ્યાખ્યા આપી દીધી અને 1 2 3 4 આપણે સોપાનો પણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 12 પેજની જે PDF છે અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. મિત્રો તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે કે હવે તમારે શું જોઈએ છે. એટલે ફટાફટ તમારી લાગણી અને માગણીને માન આપવામાં આવશે. પણ મેં તમને કીધું એમ કે આ વિડીયોની લાઇક્સ છે એ 3 આંકડામાં જવી જોઈએ અને આ વિડીયોના વ્યૂઝ છે એ કમસે કમ 4 આંકડામાં જવા જોઈએ. તો જ આપણે નેક્સ્ટ કોઈ વિષયના પદ્ધતિશાસ્ત્ર લાવીશું અથવા તો ગુજરાતી વિષયના હજુ વધારે ડીપ અને પરીક્ષાલક્ષી પ્રશ્નો, આ જો કે પરીક્ષાલક્ષી છે પણ એના કરતાં વધારે સારા ઉત્તમ પ્રશ્નો લાવવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે મને જણાવો કે તમે હજુ સુધી કોમેન્ટ કરી છે કે નહીં મિત્રો, તો કરી દો અને લાઈક પણ કરી દો.